જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું રવિવાર અને વૈશાખ માસ છે તો ખાસ સૂર્યનારાયણની ઉપવાસના શ્રેષ્ઠ માનવામાં આવે છે। સૂર્યનારાયણની ઉપવાસનામાં સૂર્ય કવચ એ ખૂબ જ શક્તિશાળી સ્તોત્ર બતાવવામાં આવ્યું છે, જે કવચનો પાઠ કરવાથી સંપૂર્ણ રીતે 10 દિશાઓમાંથી આપણી રક્ષા થાય છે, એવો તેનો મહિમા છે। સૂર્ય કવચ હિન્દુ ધર્મમાં ખૂબ જ શક્તિશાળી અને પુણ્યપ્રદ સ્તોત્ર માનવામાં આવે છે। તે સૂર્યદેવની કૃપા મેળવવા, રોગ દોષને દૂર કરવા અને આયુષ્ય, તેજ તથા સફળતા મેળવવા માટે પાઠ કરવામાં આવે છે। વિધિ વિધાન અને કથા આપણે જોઈએ તો સૂર્ય કવચનું મહત્વ છે કે સૂર્ય કવચનો પાઠ કરવાથી શારીરિક અને માનસિક શક્તિ વધે છે, ચામડીના રોગો, આંખના રોગો, તાવ અને પિત્ત દોષમાં રાહત મળે છે, નકારાત્મક શક્તિઓ, ગ્રહ દોષ, ખાસ કરીને સૂર્ય દોષ જો કુંડળીમાં હોય તો તે શાંત થાય છે, દૂર થાય છે, જીવનમાં માન સન્માન, સફળતા અને પ્રતિષ્ઠા મળે છે। રોજ પાઠ કરવાથી વ્યક્તિમાં આકર્ષણ અને સૂર્યનારાયણ જેવું તેજ દેખાવા લાગે છે। સૂર્ય કવચનો પાઠ કરવાની વિધિ જોઈએ તો સૂર્ય કવચનો પાઠ ખાસ કરીને સવારે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે, જ્યારે સૂર્યનારાયણની સાક્ષી હોય અથવા તો વહેલી સવારે જ્યારે સૂર્યનારાયણ ઉદિત થઈ રહ્યા હોય। વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી પૂર્વ દિશામાં મુખ રાખી તાંબાના લોટામાં પાણી લઈ તેમાં લાલ ફૂલ, અક્ષત, રોળી એટલે કે કંકુ અને અક્ષત એટલે કે ચોખા પધરાવી સૂર્યદેવને અર્ધ્ય આપો। ઓમ ધ્રુણી સૂર્યાય નમઃ મંત્રનો જપ કરતા જાઓ। ત્યારબાદ સૂર્ય કવચનો પાઠ ભક્તિ અને ભાવથી કરવો જોઈએ। અંતમાં પ્રાર્થના કરવી અને દિવસની શરૂઆત કરવી। રોજ ન થઈ શકે તો રવિવાર અને સંક્રાંતિના દિવસે ખાસ આ લાભદાયક છે। કવચનો પાઠ નિયમિતતા સાથે કરવો। પાઠ કરતી વખતે શુદ્ધ મન અને શ્રદ્ધા જરૂરી છે। શક્ય હોય તો લાલ આસન પર બેસવું, ન હોય તો કોઈ પણ પવિત્ર આસન તમે લઈ શકો છો। તાંબાનો લોટો લેવો જલ ચડાવવામાં શ્રેષ્ઠ ગણાય છે। સૂર્યોદય સમયે કરવાથી વધુ ફળની પ્રાપ્તિ થાય છે। હવે આપણે કરીશું સૂર્ય કવચ સ્તોત્રનો પાઠ, જે હું તમને સંપૂર્ણ ગુજરાતીમાં કહેવાની છું, જેથી તમને સરસ રીતે સમજાઈ જાય। શ્રી સૂર્ય ઉવાચ, હે સાંબ, મારા અદ્ભુત શ્રેષ્ઠ ફળ દેનાર ત્રૈલોક્ય મંડળ નામક શુભ કવચને સાંભળ, જેનું ધ્યાન કરી મંત્ર જ્ઞાતા ઘણા સારા ફળને જરૂર પ્રાપ્ત કરે છે। વળી જેને ધારણ કરવાથી શિવજી ગણોના સ્વામી થયા, એને વાંચવાથી તથા ધારણ કરવાથી વિષ્ણુ ભગવાન સર્વના પાલન કરનાર થયા, તેમજ ઇન્દ્રાદિક સર્વ દેવતા સમસ્ત ઐશ્વર્યને પામ્યા। આ કવચના બ્રહ્મા ઋષિ, અનુષ્ટુપ છંદ અને સર્વ દેવતાઓથી નમસ્કાર કરાયેલ સૂર્ય દેવતા છે। યશ, કીર્તિ, નિરોગી તેમજ મોક્ષનો વિષય વિનિયોગ છે। ઓમકાર મારા માથાની રક્ષા કરો તથા ધ્રુણી મારા મસ્તકની રક્ષા કરે। સૂર્ય મારા 2 નેત્રોની રક્ષા કરે। આદિત્ય મારા 2 કાનોની રક્ષા કરે। હિમ બીજ મારા મોઢાની રક્ષા કરે અને ભુવનેશ્વરી મારા હૃદયની રક્ષા કરે। ચંદ્ર બીજ અને વિસર્ગ મારા ગુહ્ય સ્થાનોની રક્ષા કરે। આ 8 અક્ષરવાળો મહામંત્ર મનોવાંછિત કામનાઓ પૂર્ણ કરનાર છે અને ફળ આપનાર શિવ હકાર, વહિની રકાર તથા વામાક્ષી ઈકાર બિંદુ અનુસ્વાર યુક્ત અર્થાત હિમ આ અક્ષર મહામંત્ર છે। ભ્રીમ પણ બોલી શકાય છે। તે બધા તંત્રોમાં ગુપ્ત છે। આ એકાક્ષરવાળો આ સૂર્ય નારાયણનો મંત્ર છે। આ મંત્ર ગુપ્ત રાખવા જેવો છે અને ઈચ્છિત આપનારો છે। મનુત્તમ સૂર્યનારાયણ મારક મસ્તકથી માંડી અને ચરણ સુધીના ભાગોનું હંમેશા રક્ષણ કરે। આ પ્રમાણે મેં તમને ત્રિલોકમાં દુર્લભ એવું કવચ કહ્યું। આ કવચનો જે માણસ 3 કાળ પાઠ કરે તો તે નિરોગી અને પરાક્રમી થાય છે। આથી વધારે શું પ્રશંસા કરવી? જે મનોવાંછિત હોય તે બધું આ કવચ ધારણ કરવાથી સિદ્ધ થાય છે અને ભૂત, પ્રેત, પિશાચ તેમજ યક્ષ, ગાંધર્વ, રાક્ષસ, બ્રહ્મ, રાક્ષસ, વૈતાલાદી એ કવચ ધારણ કરવાથી તેની સામે પણ કોઈ જોઈ શકતું નથી। આ કવચનું માત્ર નામ સાંભળવાથી આ બધા દૂર નાસી જાય છે। ગોરોચન, ધૂપ,
કુમકુમથી ભોજપત્ર પર લખી આ મંત્રને રવિવાર તથા સંક્રાંતિના દિવસે અથવા ખાસ કરીને સાતમના રોજ જો સાધક ધારણ કરે તો તે ત્રિલોકમાં શ્રેષ્ઠ અને વિજયી થાય છે. સિદ્ધિ ઈચ્છનાર મનુષ્ય 3 ધાતુ સુવર્ણ, ચાંદી, તાંબાના વચમાં રાખી અર્થાત તાવીજ બનાવી જમણા હાથમાં બાંધે, શિખામાં અથવા ગળામાં ધારણ કરે તો તે સૂર્ય જેવો તેજસ્વી થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. હે સાંબ, તને આ ત્રૈલોક્ય મંગળ નામક દુર્લભ કવચ તારા સ્નેહને લઈને કહ્યું. જે માણસ આ શ્રેષ્ઠ કવચને જાણ્યા વિના જે માણસ સૂર્યનારાયણના જપ કરે છે તે મનુષ્ય 100 કરોડ કલ્પોમાં પણ સિદ્ધિ પ્રાપ્ત કરતો નથી. તેથી ત્રૈલોક્ય મંગળ કવચ બધાએ ધારણ કરવું ઉચિત છે. શ્રી યાજ્ઞવલ્ક્ય વિરચિત સૂર્ય કવચ. આ સૂર્ય કવચ મુનિ યાજ્ઞવલ્ક્યે રચેલું છે. પહેલા વાંચેલા સૂર્ય કવચ સ્તોત્રનો પાઠ કરવો, પછી આ કવચનો પાઠ કરવો. આરોગ્ય પ્રાપ્તિ અને દીર્ઘ આયુષ્ય મળે છે. હે મુનીશ્વર, શરીરને આરોગ્ય આપનાર દિવ્ય સર્વ સૌભાગ્યદાયક સૂર્યનું પવિત્ર પુણ્યદાયી કવચ તમે સાંભળો. સૌ પ્રથમ સૂર્યનું આ પ્રમાણે ધ્યાન કરવું. જેમણે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલ છે, સોનાની ચાકડીઓ પહેરેલ છે, 7 ઘોડાનો સોનાનો રથ છે, તેમાં બિરાજમાન છે, બાજુમાં રાંદલમાં બિરાજી રહ્યા છે, અરુણ જેના સારથી છે, એવા હે સૂર્ય ભગવાન, તમે મારું રક્ષણ કરો. છાયા દેવીના પતિ અમાપ તેજસ્વી કપાળને રક્ષો. દીનમણી મારા બંને નેત્રોની રક્ષા કરો. વાસરેશ્વર મારા બંને કાનોનું રક્ષણ કરે. ધર્મધ્રુણી મારી નાસિકાનું રક્ષણ કરે. વેદવાહન મારા મુખની રક્ષા કરે. માદના મારી જીભનું રક્ષણ કરો. સુરવંદિત મારા કંઠની રક્ષા કરો. પ્રભાકર મારા બંને ખભાની રક્ષા કરો. જન પ્રિય મારી છાતીનું રક્ષણ કરે. દાદ્રશાત મારા બંને પગોની રક્ષા કરે. અને શંકલેશ્વર સર્વ આંગળીઓની રક્ષા કરો. જે મનુષ્ય સ્નાન કરી આ સ્તોત્રનો પાઠ કરે અથવા સ્વચ્છ ચિત્તે સાંભળે તે રોગથી મુક્ત બને છે, દીર્ઘ આયુષ્ય પામી સુખ તથા પુષ્ટિને પામે છે. ઇતિ શ્રી યાજ્ઞવલ્ક્ય વિરચિતમ સૂર્ય કવચ સ્તોત્ર અહીં પૂર્ણ થાય છે. સૂર્ય કવચ સ્તોત્ર સંપૂર્ણ. મિત્રો, આવું છે સૂર્યનારાયણનું કવચ. જો તમે આનો પાઠ કરશો તો તમે અમાપ તેજસ્વી અને અઢળક પુણ્યને પામી સંકટો અને વિઘ્નોમાંથી છૂટી જશો અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો. જય માતાજી.